હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 10. હવે તમે પ્રકરણ 9ની અંદર અવયવો વિશે શીખ્યા, બરાબર છે. હવે આજે પ્રકરણ નંબર 10ની અંદર ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ. હવે અહીંયા સૌથી પહેલાં હું તમને એક ચાર્ટ દ્વારા આકૃતિઓના આકાર વિશેની માહિતી આપી દઉં છું. હવે આ જે આકાર છે, તમે આકાર તો જાણો છો, બરાબર. ચોરસ હોય, લંબચોરસ હોય, ત્રિકોણ હોય, ગોળાકાર હોય, એટલે આપણે વર્તુળ કહીએ છીએ. લંબ ગોળાકાર હોય, બરાબર છે. તો આ બધા આકારો તમારા પાઠ્યપુસ્તકની અંદર તમે ધોરણ 6 અને 7માં શીખી ગયા છો. હવે અહીંયા મેં પહેલું કોષ્ટક બનાવ્યું છે, એની અંદર ખાલી તમારે માત્ર નીચેના ચિત્રોને તેમના આકાર સાથે જોડવાના છે. હવે આ ખેતરનું ચિત્ર છે, એ આમાંથી કયો આકાર ધરાવે છે એની સાથે તમારે જોડવાનું છે. તો એના માટે પહેલાં તમારે આખો પ્રશ્નને વાંચવો પડે. અહીંયા ખેતરનું ચિત્ર છે, અહીંયા નળાકાર છે, વચ્ચેથી આવો ખાંચો છે, નળાકારમાં ખાંચો, આ ભમરડો છે, આ વર્તુળાકાર બગીચો છે, અને આ રસ્તાની ચોકડી છે. 4 રસ્તા જે પડે રસ્તા ઉપર એ છે. હવે આકારમાં મેં બતાવ્યું છે કે લંબચોરસ બગીચામાં એકબીજાને છેદતા લંબચોરસ રસ્તા, બરાબર છે. તો તરત તમે કહેશો કે આમાંથી આ કયો આકાર છે? લંબચોરસ બગીચામાં એકબીજાને છેદતા લંબચોરસ રસ્તા. તો શેમાં આવશે? રસ્તાની ચોકડી. તો બરાબર છે. આ આકાર 5મો આવે તો 5માનો જવાબ શું થશે? એ તો અહીંયાની બાજુમાં જવાબો લખેલા છે, બરાબર. બાજુમાં મેં અહીંયા આન્સર લખેલા છે. તો 5માનો જવાબો રસ્તાની ચોકડી એટલે કે લંબચોરસ બગીચામાં એકબીજાને છેદતા લંબચોરસ રસ્તા છે. બીજો નળાકારમાં ખાંચો, નળાકારની અંદર ખાંચો છે. હવે આપણે તો અહીંથી અહીંયા વાંચવાનું છે ને આમાં સેટ કરવા છે. વર્તુળાકાર મેદાનની ફરતે વર્તુળાકાર રસ્તો, વર્તુળાકાર મેદાનની ફરતે વર્તુળાકાર રસ્તો. તો એ આ વર્તુળાકાર રસ્તો, આ બગીચામાં જે ફરો એની ફરતે જે રસ્તો છે એ આ વર્તુળાકાર રસ્તો છે. તો આ બી એ શેનો જવાબ આવશે? ચોથાનો જવાબ બી થશે. આ ચોથી આકૃતિનો જવાબ બી, 5મી આકૃતિનો જવાબ એ થયો, બરાબર છે. હવે આપણે બીજો આકાર વાંચીએ છીએ. ચોરસ ખેતર સાથે જોડાયેલ ત્રિકોણીય ખેતર. એ આ તમારું ખેતર છે, આ ખેતર છે. તો ખેતર શબ્દ આનો આવી ગયો. એ આ એનો ચોરસ આકાર, અને ચોરસ ખેતરની સાથે જોડાયેલ ત્રિકોણીય ખેતર. તો આ પહેલામાં કયો જવાબ આવશે? સી. તો અહીંયા પહેલામાં સી જવાબ મેં લખેલો છે. હવે ચોથો જોઈએ. નળાકારમાંથી શંકુ આકાર કાઢી લેવામાં આવે. તો એ આ રહ્યો તમારો નળાકાર, અને આ નળાકારમાંથી તમે અહીંથી શંકુ આકારને કાઢી લીધો. આ ભાગને તમે અહીંથી કાઢી લો છો, બરાબર છે. તો બીજામાં શું આવશે? બી. આને વાંચશો એટલે આમાંથી તમને આકાર મળી જશે. હવે શંકુ પર અર્ધગોલક ગોઠવવામાં આવેલો છે. તો એ આ શંકુ આકારનો ભમરડો છે, આ શંકુ આકારનો ભમરડો, એની ઉપર એ આ અર્ધગોલક ગોઠવાયેલો છે, બરાબર છે. તો ત્રીજા ભમરડાવાળામાં શું આવશે? ઈ આવશે. હવે હું અહીંયા જોડી દઉં છું. પહેલામાં સી, તો એ આ સી સાથે જોડી દીધું. બીજામાં ડી, તો એ આ બીજા વાક્યને મેં ડી સાથે જોડી દીધું. પછી ત્રીજામાં ઈ, એટલે ત્રીજાને મેં ઈ સાથે જોડી દીધું. હવે ચોથાની અંદર છે બી, તો એ આ ચોથાને મેં અહીંયા બી સાથે જોડી દીધું. અને 5માની અંદર આવશે એ, એટલે આ એને આ 5 નંબર સાથે જોડી દીધું. આ રીતે તમે જોડકા સ્વરૂપે પણ લખી શકો છો, અને બાજુમાં આ સોલ્યુશન લખ્યું છે એ પ્રમાણે પણ તમે સોલ્યુશન કરી શકો છો.
હવે થોડા આગળ જઈએ, બરાબર છે. તો પ્રશ્ન નંબર 2, નીચેના આકારોના પ્રકાર અને આકારોના નામ સાથે સાચી રીતે જોડો. નીચેના આકારોના પ્રકાર અને આકારોના નામ સાચી રીતે જોડો. હવે તમને અહીંયા એક આકાર અહીંયા ચોરસ આપેલો છે, બીજો શંકુ છે, નળાકાર છે, બરાબર, ત્રિકોણ છે, લંબઘન છે, વર્તુળ છે, આ પણ વર્તુળ છે અને આ લંબઘન છે, બરાબર છે. હવે એના જવાબો મેં સોલ્યુશન બાજુમાં લખેલું છે. હવે અહીં આગળ દ્વિપરિમાણીય, ત્રિપરિમાણીય, એટલે અહીંયા તમારો જવાબ બદલાઈ શકે છે, એવું જરૂર નથી. અહીંયા તમે આ દ્વિપરિમાણીય છે તો અહીંયા પણ દ્વિપરિમાણીય છે, તો આને આની સાથે પણ જોડી શકો છો. હવે પહેલી આકૃતિની અંદર, બરાબર છે, ચોરસ એ કયો પરિમાણ ધરાવે? તો દ્વિપરિમાણ ધરાવે છે. ચોરસને દ્વિપરિમાણ એટલે આમાં આવશે. અને બરાબર છે, એ આકાર કયો છે? તો એનો આકાર ચોરસ છે એટલે અહીંયા જોડાશે. તો A2C, A 2 નંબર અને C નંબર, આ રીતે તમારે જોડવાનું છે. હવે આની અંદર 3 પરિમાણ છે. આમાં ખાલી લંબાઈ અને પહોળાઈ હતી. હવે આની અંદર 3 હોય, નીચેનું તળિયું બાજુમાં, એટલે કે ત્રિપરિમાણ ધરાવશે. આ હવે 3 પરિમાણ આવેલા છે અને એનો આકાર કયો છે? તો તરત તમે કહેશો કે એનો આકાર સાહેબ શંકુ છે, તો એ આ શંકુ સાથે જોડી દીધું, આને આની સાથે જોડી દીધું. જોડકા સ્વરૂપે પણ તમે કરી શકો છો અને આ સોલ્યુશનના આધારે પણ તમે કરી શકો છો. હવે આકૃતિ નંબર આપણે C આવ્યા. નળાકારની આકૃતિ છે. શની છે? નળાકારની આકૃતિ છે. હવે નળાકારની અંદર પણ ત્રિપરિમાણ આવે. નળાકાર પણ કયો કહેવાય? ત્રિપરિમાણ કહેવાય. એટલે ત્રિપરિમાણ તમે અહીંયા પણ જોડી શકો છો અને ઉપર જગ્યા છે ત્યાં પણ જોડી શકો છો. એટલે મેં અહીંયા જોડ્યું અને ત્રિપરિમાણ નળાકાર એટલે મેં એને અહીંયા જોડી દીધો, બરાબર છે. તો ત્રીજાની અંદર C1B, C1B, બરાબર છે. હવે આકૃતિ નંબર આપણે 4 આવ્યા. જે આકૃતિ તમે જાણો છો કે શની છે, તો તરત તમે કહેશો સાહેબ આ આકૃતિ ત્રિકોણની છે, કારણ કે નાના ધોરણથી ભણતા આવ્યા છો. એટલે ડી, તો ડીની સાથે અહીંયા ત્રિકોણ એટલે કે H આવશે. અને એની અંદર ત્રિકોણ, તો ત્રિકોણ શંકુ હોય તો 3 પરિમાણ, પણ ત્રિકોણ હોય તો દ્વિપરિમાણ આવે. એટલે આ ત્રિકોણમાં આપણે દ્વિપરિમાણ લખશું, બરાબર છે. અને એનો આકાર ત્રિકોણ છે, તો એ આ ત્રિકોણ એટલે H સાથે આપણે એને જોડી દઈશું. એ જોડકાનો જવાબ મેં અહીંયા બાજુમાં લખેલો છે, બરાબર છે. હવે આકૃતિ નંબર 5 એટલે કે E આવ્યા. હવે E નંબરની આકૃતિની અંદર તમે જોશો તો તમને શું દેખાય છે? તો તરત તમે કહેશો સાહેબ સમઘન છે, સમઘન છે, બરાબર છે. તો સમઘન એટલે કે F આવશે, પરંતુ એનું પરિમાણ તો તમે તરત કહેશો કે સાહેબ એ ત્રિપરિમાણીય છે. સમઘન લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય હોય તો આને આપણે ત્રિપરિમાણ, અહીંયા ત્રિપરિમાણ 5મો જોડશું અને એનો આકાર છે સમઘન, એટલે આપણે એને અહીંયા F સાથે જોડીશું, બરાબર છે. હવે આકૃતિ નંબર F જુઓ. Fની અંદર વર્તુળ આપેલું છે તમને, બરાબર છે. વર્તુળ, તો વર્તુળ ઉપર અને નીચે બે બાજુ દ્વિપરિમાણ, વર્તુળ દ્વિપરિમાણ અને બરાબર છે એનો આકાર કયો છે? વર્તુળ. તો વર્તુળ કયો છે? અહીંયા આ રહ્યું ડીમાં, તો એ અહીંયા આગળ આપણે આને ડી સાથે જોડી દીધું એટલે વર્તુળ સાથે જોડી દેવામાં આવ્યું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો A, B, C, D, E અને F સુધી પ્રશ્નનું સોલ્યુશન થઈ ગયું. હવે પ્રશ્ન નંબર આવે આપણે G. જે તમે આકૃતિમાં જોઈ શકો છો, બરાબર છે, કે એક લંબઘન છે. કયો છે? લંબઘન છે, બરાબર છે. અને લંબઘન હોય તો આપણે સમઘન હોય તો પણ એને ત્રિપરિમાણમાં મૂકીએ છીએ અને લંબઘન હોય તો પણ એને 3 પરિમાણ એટલે કે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, તો એને આપણે અહીંયા પણ ટીક કરી શકો, અહીંયા પણ ટીક કરી શકો છો. તો તમે એને અહીંયા ભાગ બાકી છે ઉપર ટીક કરશું, બરાબર છે. અને
એનો આકાર લંબઘન, તો લંબઘન કયો છે? આ રહ્યો, બરાબર છે? તો આ લંબઘન છે, બરાબર છે? હવે છેલ્લો તમારો એચ આવ્યો. એચની અંદર મેં તમને એક, બરાબર છે, ગોલક આપ્યું છે. હવે તમે કહો સાહેબ આ વર્તુળ અને ગોલક, તો ગોલક આ પ્રકારે હોય, વર્તુળ આ પ્રકારે. હવે ગોલકની અંદર તમે આ રીતે દોર્યા પછી એની અંદર બીજો એક આવો ભાગ તમારે બનાવવાનો છે, ગોળ નક્કર હોય, બરાબર છે? હવે એ ગોલક, તો ગોલકનું ખાનું બાકી હશે અહીંયા, આ ગોલક રહ્યું એ નંબર ઉપર, બરાબર છે? અને એનો આકાર, તો એનો આકાર બરાબર આકારના પ્રકારમાં આવશે, ત્રિપરિમાણીય. અને એને અહીંથી આપણે જોડશું તો એ સાથે. હવે તમને આ તમામ જોડકા અને આકાર મેં તમને સમજાવ્યા છે, જેના વિશે તમારે સારી રીતે આ જેટલું લખ્યું છે એ જ તમારું લેસન, અને આ જ મુદ્દાઓને તમારે તૈયાર કરવાના છે, જેથી તમને ગમે તે દાખલો આપવામાં આવે તો એનું ક્ષેત્રફળ હોય કે પૃષ્ઠફળ હોય તો તમે શોધી શકો અને એના આકારને ઓળખી શકો. જો તમે આ મુદ્દો તૈયાર નહીં કર્યો તો આકારને નહીં ઓળખી શકો, તો એ આકારને નહીં ઓળખી શકો તો આગળનો ટોપિકની અંદર તમે સૂત્ર નહીં લખી શકો કે દાખલો નહીં ગણી શકો. એટલે લેસનની અંદર બોર્ડ ઉપર લખાવેલા પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 જે આ ચેપ્ટરનું બેઝિક છે, આ ચેપ્ટરનું બેઝિક છે, એટલે તમારે આ બંનેને તૈયાર કરવાના છે. બરાબર? લેસનની અંદર HW, બરાબર, પ્રશ્ન 1 અને 2 લખાવેલ, પ્રશ્ન 1 અને 2 લખવા, બરાબર છે? હા, હવે આમાં કોઈ સમજણ ના પડી હોય તો તમે મને ફોન કરીને પૂછી શકો છો, બરાબર છે? એનું સોલ્યુશન મેળવી શકો છો, બરાબર છે? અને હોમવર્ક કરી મારા મોબાઈલ નંબર ઉપર વોટ્સઅપ કરવાનું છે, બરાબર છે? નમસ્કાર, અસ્તુ.